જુઓ, અમેરિકાની અંદર ડ્રાઈવ થ્રુની ફેસિલિટી બહુ સરસ હોય છે. અહીંયા મોટાભાગના જે રેસ્ટોરન્ટ છે એમાં ડ્રાઈવ થ્રુ છે. પછી ફાર્મસી સ્ટોર જેને આપણે મેડિકલ સ્ટોર કહીએ છીએ એમાં પણ ડ્રાઈવ થ્રુની ફેસિલિટી હોય છે. અને અહીંયા જે બેંક બધી હોય છે, બેંકના પણ એટીએમ જે હોય એમાં પણ ડ્રાઈવ થ્રુની ફેસિલિટી હોય છે. આજે અમે જુઓ, આ વેલ્સ ફાર્ગો બેંક છે એના ડ્રાઈવ થ્રુ એટીએમમાં આવ્યા છે. આ મારા સનને કેશની જરૂર છે એટલે કેશ વિથડ્રો કરવા માટે અમે અત્યારે આ ડ્રાઈવ થ્રુમાં આવ્યા છે. જો અત્યારે ટ્રાન્ઝેક્શન કરે છે. અને અહીંયા જુઓ, એટીએમ કાર્ડની પણ જરૂર પડતી નથી. તમે તમારા સેલફોનથી પણ ઓપરેટ કરી શકો અને ટ્રાન્ઝેક્શન કરી શકો છો. તો અહીંયા ફાયદો એ છે કે તમારે એટીએમ થ્રુ તમે કામ ઝડપથી કરી શકો. તમે માન લો કે ફૂડ લેવા જાઓ રેસ્ટોરન્ટમાં તો ડ્રાઈવ થ્રુમાંથી જાઓ તો બહુ ઝડપથી ફૂડ મળી જાય. એ રીતે માન લો કે ફાર્મસીમાં જાઓ દવા લેવા માટે, ડ્રાઈવ થ્રુમાં જાઓ તો બહુ ઝડપથી કામ પતે. કારણ કે તમારે પાર્કિંગ કરવા ના જવું પડે, કારમાં બેઠા બેઠા જ બધું કામ પતી જાય. એટલે ડ્રાઈવ થ્રુનો જે કોન્સેપ્ટ છે બહુ સારો છે અને કામ તમારું બહુ ઝડપથી પતે. અહીંયા સમય બચી જાય. એટલે લોકો મોટાભાગે અહીંયા ડ્રાઈવ થ્રુ બહુ પસંદ કરે છે. ડ્રાઈવ થ્રુમાંથી પોતાનું કામ પતાવવાનું વધારે પસંદ કરે લોકો. જો અત્યારે ટ્રાન્ઝેક્શન કરે છે મારો સન. આ કોન્સેપ્ટ બહુ સારો છે ડ્રાઈવ થ્રુનો. ખરેખર તો ભારતની જે બેન્કો છે એ પણ આવા ડ્રાઈવ થ્રુ એટીએમ ચાલુ કરી શકે, જેથી કરીને લોકોને સિટીમાં ના જવું પડે, હાઈવે ઉપર જ પોતાના કામ પતી જાય, મેઇન રોડ ઉપર પોતે ટ્રાન્ઝેક્શન કરીને આ રીતે પૈસા ઉપાડી શકે તેવી સુવિધા ઊભી કરવી જોઈએ બેન્કોએ. જો આ અત્યારે એણે વિથડ્રો કરી લીધા. થેન્ક યુ.